નમસ્તે મિત્રો, આ વિડીયોમાં આપણે મતદાર ગણતરી ફોર્મ કેવી રીતે ભરવા એની સંપૂર્ણ સમજ મેળવીશું। તો પહેલાં તો મારી આપ સૌને એક વિનંતી છે કે તમને જે મતદાર ગણતરી ફોર્મ તમારા બૂથ લેવલ ઓફિસર તરફથી તમને મળેલ છે એ મતદાર ગણતરી ફોર્મને પહેલાં તમે સંપૂર્ણ રીતે આખું ધ્યાનથી વાંચી જાઓ। એમાં આગળ અને પાછળ બંને બાજુ વિગત લખેલી છે, એ વિગત તમે ધ્યાનથી સમજીને વાંચી જાઓ। અહીંયા સરસ રીતે સમજાવેલું છે કે કોણે કઈ વિગત આપવાની છે। આ વિગત વાંચ્યા પછી તમે ફોર્મ ભરવાનું શરૂ કરશો। હવે અહીંયા મેં 2 કુટુંબના ફોર્મ લીધા છે, જેના આધારે હું તમને સંપૂર્ણ સમજાવી દઈશ કે સમજાવવાનો પ્રયત્ન કરીશ। અહીંયા જુઓ, આ અમારા એસએમસી સભ્ય છે લખમણભાઈ આહિર, ખૂબ સારા માણસ છે। અને અહીંયા છે રાણીબેન આહિર, એ મારા મિત્રના માતા છે। તો હવે આ બંનેના મદદથી આપણે બંને કુટુંબની મદદથી આપણે સંપૂર્ણ દરેક વિગત સમજીએ। તો આ જે લખમણભાઈ આહિર છે એમનું નામ 2025ની યાદીમાં હાલ ચાલુ છે અને એ હયાત પણ છે। એ જ રીતે રાણીબેનનું નામ પણ ચાલુ છે। હવે 2025ની મતદાર યાદીમાં જેટલા સભ્યોનું નામ મતદાર તરીકે ચાલુ છે તે તમામે આ ઉપલી વિગત ભરવાની છે। મતદાર ફોર્મની અંદર કુલ 3 ખાના આપેલા છે, એક ઉપરનું અને 2 નીચેના। તો ઉપરની વિગત કોણે ભરવાની? તો જેનું 2025ની મતદાર યાદીમાં નામ હોય તેવા તમામ સભ્યોએ મતદારની આ વિગત ભરવાની છે। હવે આપણે અહીંયા જોઈએ કે અહીંયા મતદારનું નામ આપેલું છે, એમનો મતદાર ફોટો ઓળખપત્રક આપેલું છે, એમનું સરનામું આપેલું છે, મતદાર યાદીમાં અનુક્રમ નંબર, ભાગ નંબર, વિધાનસભા મત વિભાગ લોકસભાનું નામ અને રાજ્યનું નામ આપેલું છે। તો અહીંયા લખમણભાઈ શું કરશે? જ્યારે એમને ફોર્મ મળશે ત્યારે લખમણભાઈ જન્મ તારીખ એમની લખશે। એમાં પહેલા દિવસ લખવાના છે, પછી મહિનો અને પછી વર્ષ। દાખલા તરીકે કોઈની જન્મ તારીખ 12/10/2025 હોય તો પહેલા લખશે 12, પછી 10, પછી 2025, એ રીતે। પછી બીજા નંબરમાં આધાર નંબર, તો અહીંયા સામે આધાર કાર્ડ નંબર લખવાનો છે। અહીંયા આધાર કાર્ડ નંબર લખવાનો છે। જો એ પણ વૈકલ્પિક છે, એટલે કે જો તમારી જોડે આધાર કાર્ડ હોય તો તમારે લખવું, જો ન હોય તો ન લખશો। પરંતુ મારી તમને સલાહ છે કે જો તમારી પાસે આધાર નંબર છે તો લખવો ફાયદાકારક રહેશે। પછી અહીંયા મોબાઈલ નંબર લખવાનો છે। હવે કોઈના જોડે મોબાઈલ ના હોય, દાખલા તરીકે ઘરમાં કોઈ સ્ત્રી મતદાર છે, એમને પોતાનો મોબાઈલ નથી, તો એ ઘરના કોઈ પણ વ્યક્તિનો મોબાઈલ નંબર અહીંયા લખશે। પછી એ પિતા વાલીનું નામ, એટલે કે લખમણભાઈ જે એમના પિતાનું નામ અહીંયા આવશે, પિતા અથવા વાલીનું નામ, એ પોતે એમના પિતાનું નામ અહીંયા લખશે। હવે પિતાનું નામ લખો ત્યારે આપણે ધ્યાન રાખવાનું છે કે પિતાનું નામ પછી એમના પિતાનું નામ અને અટક, એટલે કે આખું નામ લખવાનું છે। પિતા વાલીનો મતદાર ઓળખપત્રક નંબર જો ઉપલબ્ધ હોય તો, જો હોય તો જ લખવાનો છે, ન હોય તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી। કોનો? તો અહીંયા લખમણભાઈના પિતા છે ખેંગાભાઈ, એમના ઓળખપત્રક નંબર લખવાનો છે, એપિક નંબર, એટલે કે ચૂંટણી કાર્ડ નંબર। પછી અહીંયા લખમણભાઈની માતાનું નામ આખું લખવાનું, માતાનું નામ, પછી એમના પતિનું નામ અથવા પિતાનું નામ જે આવતું હોય, પછી અટક, એમનો મતદાર ઓળખપત્રક નંબર, એટલે કે ચૂંટણી કાર્ડ નંબર આવો એમની માતાને હશે તો એ અહીંયા એમણે લખવો। એ જ રીતે જીવનસાથી, આ પુરુષ છે તો એમના જીવનસાથી સ્ત્રી, તો એનું નામ અહીંયા આખું લખવાનું અને એમનો મતદાર ઓળખપત્રક નંબર। તો આ જ રીતે જો કોઈ સ્ત્રી મતદાર હોય તો એમણે એમની જન્મ તારીખ લખવી, આધાર કાર્ડ નંબર લખો, મોબાઈલ નંબર લખો, આ બધું એ રીતે લખવાનું। જેમ કે આપણે જોઈએ તો આ સ્ત્રી મતદાર છે જીવાબેન,
જે લક્ષ્મણભાઈના ધર્મપત્ની છે તો એ અહીંયા એમની જન્મ તારીખ લખશે, એમનો આધાર નંબર લખશે, મોબાઈલ નંબર લખશે. એ એમના પતિનો મોબાઈલ નંબર લખે તો પણ કોઈ વાંધો નથી. એમના પિતાનું નામ લખશે. અહીંયા એ પતિનું નામ નથી માગ્યું, પિતાનું નામ માગ્યું છે, માટે પિતાનું નામ જ લખશે. એમના પિતાનો મતદાર ઓળખપત્રક નંબર, જો ચૂંટણી કાર્ડ નંબર જો હોય તો લખવાનો છે. એમની માતાનું નામ લખશે, માતાનો ઓળખપત્રક નંબર. હવે જીવનસાથી તરીકે એમના કોણ છે તો લક્ષ્મણભાઈ છે, તો લક્ષ્મણભાઈનું આખું નામ લખવાનું અટક સાથે, અને લક્ષ્મણભાઈનો મતદાર ઓળખપત્રક નંબર અહીંયા લખવાનો. તો દરેક માટે આ પહેલો વિભાગ આ રીતે 2025ની મતદાર યાદી પ્રમાણે લખવાનો છે. જે તમારી પાસે હાલ ચૂંટણી કાર્ડ હશે એ મુજબ આ વિગત ભરવાની છે. હવે આપણે જોઈએ કે એમના દીકરા છે આ સુરેશભાઈ, તો સુરેશભાઈ એ જ રીતે 2025ની મતદાર યાદી પ્રમાણે એમની વિગત અહીંયા લખશે. પછી સુરેશભાઈના ધર્મપત્ની સાનુબેન, તો સાનુબેન એમની વિગત અહીંયા લખશે. તો એ રીતે દરેક સ્ત્રી મતદાર, પુરુષ મતદાર કે જેનું નામ 2025ની મતદાર યાદીમાં છે એમણે પ્રથમ વિભાગમાં પોતાની વિગત લખવાની છે. હવે આપણે જોઈએ કે અહીંયા નીચે બે વિભાગ આપેલા છે. બે વિભાગમાંથી આ વિભાગ છે એ ડાબી બાજુ છે અને આ વિભાગ છે જમણી બાજુ. તો આ બેમાંથી કોઈ એક ભાગમાં વિગત લખવાની છે. હવે ખાસ સમજવાનું છે કે આ વિગત કોણે લખવાની અને કેવી રીતે લખવાની. તો પ્રથમ તો જે આ વિગત છે એ 2002ની મતદાર યાદી પ્રમાણે લખવાનું છે. કઈ મતદાર યાદી પ્રમાણે? તો 2002ની મતદાર યાદી પ્રમાણે. હવે જુદા જુદા ઉદાહરણ લઈએ આપણે. જેમ કે આ લક્ષ્મણભાઈ છે, એમનું 2025ની મતદાર યાદીમાં નામ છે. હવે એ 2002ની મતદાર યાદીમાં પણ એમનું નામ હતું, તો એ 2002ની મતદાર યાદીમાં એમની વિગત શોધશે અને અહીંયા ડાબી બાજુ લખશે. કોણ ડાબી બાજુ લખશે? તો જેનું નામ 2025માં પણ છે અને 2002માં પણ છે એવા વ્યક્તિઓ આ બે વિગત ભરશે. અહીંયા કોઈ પણ વિગત ભરવાની નથી. ફરીથી કહું છું મિત્રો, જે મતદારનું નામ 2025ની મતદાર યાદીમાં હોય અને 2002ની મતદાર યાદીમાં પણ હોય એવા મતદારોએ ઉપરની વિગત ભરવાની અને સાથે સાથે નીચે આપેલી ડાબી બાજુની વિગત ભરવાની છે. હવે આ વિગત કેવી રીતે ભરવી એ સમજીએ. તો પહેલાં તો નીચે બંનેમાં 2002ની જ વિગત ભરવાની છે. 2002ની મતદાર યાદીમાં નામ છે જે મતદારનું, આ ઉપરવાળા મતદારનું લક્ષ્મણભાઈનું નામ 2025માં પણ છે અને 2002માં છે, તો અહીંયા 2002ની લક્ષ્મણભાઈની જ વિગત ભરવાની છે. તો મતદારનું નામ, હવે 2002ની યાદીમાં અહીંયા લક્ષ્મણભાઈનું નામ શું હતું તો એ યાદી પ્રમાણે એમને લખવાનું છે. તો 2002ની યાદીમાં આપણે જોઈએ તો પહેલાં જો, હવે તમને પ્રશ્ન થશે કે આ 2002ની યાદીમાં નામ કેવી રીતે શોધવું? તો તમારે તમારા બૂથ લેવલ ઓફિસરનો સંપર્ક કરવાનો. એ તમને PDF સ્વરૂપે અથવા તો જો એમની પાસે હશે તો હાર્ડ કોપી, એટલે કે એમને પ્રિન્ટ કાઢેલી એમને જો મામલતદાર કચેરીમાંથી આપવામાં આવી હશે તો એ તમને આપશે અને તમારે એમાંથી તમારું 2002નું વિગત શોધવાની છે. હવે લક્ષ્મણભાઈની આપણે વિગત જોઈએ તો લક્ષ્મણભાઈની વિગત મેં શોધીને રાખેલી છે એટલે મને ખબર છે. તો એમની વિગત અહીંયા 2002માં 602 નંબરે છે. આ રહી આયર લક્ષ્મણભાઈ ખેંગાભાઈ. તો આ નામ ભલે જો અહીંયા નામ લક્ષ્મણભાઈ છે પણ અહીંયા નામ શું છે તમે જુઓ, લક્ષ્મણભાઈ ખેંગાભાઈ, અને અહીંયા એમનું 2000 વિગતમાં 25માં નામ છે ખેંગારભાઈ, જ્યારે 2002માં હતું ખેંગાભાઈ. તો અહીંયા ભલે ર નીકળી ગયેલો છે 2002માં, તો આ પ્રમાણે જ લખવાનું છે. તો અહીંયા લખશે મતદારનું નામ આયર લક્ષ્મણભાઈ ખેંગાભાઈ. હવે એમનો મતદાર ઓળખપત્ર નંબર 2002માં એમનો હશે તો જુઓ અહીંયા લક્ષ્મણભાઈનો ઓળખપત્રક નંબર નથી 2002માં. જુઓ એમનો કોનો છે? ખેંગાભાઈનો, એટલે કે એમના પિતાશ્રીનો છે પરંતુ લક્ષ્મણભાઈનો નથી. 2002માં એવું હતું, બધાને
ઓળખપત્રક નંબર મળેલો નહોતો, માટે અહીંયા નથી તો એમણે અહીંયા લખવાનો જરૂર રહેતી નથી, હોય તો જ લખવાનો છે. અહીંયા જો લખ્યું છે જો ઉપલબ્ધ હોય તો, નથી તો નથી. હવે સંબંધીનું નામ, તો સંબંધી કોણ છે? તો લક્ષ્મણભાઈના સંબંધી છે ખેંગાભાઈ, એમના પિતા. તો એમના પિતા આયર ખેંગાભાઈ કારાભાઈ, તો એ અહીંયા એમનું આખું નામ લખશે આયર ખેંગાભાઈ કારાભાઈ. અહીંયા લક્ષ્મણભાઈ પોતાનું નામ લખશે. સંબંધ શું છે? તો પિતા પુત્રનો સંબંધ છે. એમનો જિલ્લો કયો? પાટણ. એમનું રાજ્ય કયું? ગુજરાત. વિધાનસભા મત વિભાગનું નામ એ લખશે, એ અહીંયા ઉપર આપેલું છે જુઓ, રાધનપુર. વિધાનસભા મત વિભાગનો નંબર, ભાગ નંબર ને અનુક્રમ નંબર. હવે આ કઈ વિગત લખવાની છે? તો 2002ની. તો 2002ની આ રહી વિગત. હવે જો ભાગ નંબર કયો? તો 91. અહીંયા લખેલો છે જો નીચે 91/119. મત વિભાગ નંબર કયો? આ મત વિભાગ નંબર તો 94 રાધનપુર, વિધાનસભા મત વિભાગનો નંબર. અને અનુક્રમ નંબર કયો છે? તો અનુક્રમ નંબર છે એમનો 602. તો આ 602 એ એમને અહીંયા લખવાનું છે. તો આપણે આ શું સમજ્યા કે જે મતદારની વિગત 2002ની મતદાર યાદીમાં છે એમણે ઉપર તો લખવાનું જ છે, સાથે સાથે એમની પોતાની જ વિગત 2002ની મતદાર યાદીમાંથી શોધીને લખવાની છે. કોના માટે? પછી એ ભલે પુરુષ હોય, સ્ત્રી હોય, ગમે તેટલી ઉંમરનો હોય, એ આપણે જોવાનું નથી. એનું નામ બંને મતદાર યાદીમાં હોય તો એમણે ઉપરનો વિભાગ અને નીચે ડાબી બાજુનો વિભાગ ભરવાનો છે, જમણી બાજુનો વિભાગ ભરવાનો રહેતો નથી. પછી એમણે શું કરવાનું? તો આ બધી વિગત વાંચી લેવાની, અહીંયા એમને સહી કરવાની, અને પછી આ ગણતરી ફોર્મ એમના બૂથ લેવલ ઓફિસરને જમા કરાવી દેવાનું. તો આ એમના માટેનું કામ પૂરું થયું. કોના માટેનું કામ પૂરું થયું? તો જે મતદારનું નામ 2025ની મતદાર યાદીમાં છે અને 2002ની મતદાર યાદીમાં પણ હતું, એ આપણે જોઈ લીધું. હવે કેટલાક મિત્રોને પ્રશ્ન થશે કે ભાઈ 2002ની મતદાર યાદી મળતી નથી તો શું કરીશું? તો મિત્રો મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર અથવા કમેન્ટ બોક્સની અંદર તમે જોશો તો લિંક આપેલી છે. એ લિંક તમે ઓપન કરશો તો એની મદદથી તમે સરળતાથી 2002ની મતદાર યાદીમાં નામ શોધી શકશો. એ તમામ વિગત હું આ જ વિડીયોમાં ઉપલબ્ધ કરાવું છું. તો મારી વિનંતી છે કે તમે આખો વિડીયો જુઓ, તમને એક પણ પ્રશ્ન બાકી રહેશે નહીં. હવે કેટલાકને જે બીજા પ્રશ્નો ઉપસ્થિત થાય છે એ આપણે હવે આગળ જોઈએ. તો આ આપણે જોયું કે જેનું નામ 2025માં હોય ને 2002માં હોય એવા વ્યક્તિઓએ શું કરવું. હવે આપણે જોઈશું કે જેનું નામ 2025માં છે પણ 2002માં નહોતું તો શું કરવાનું. હવે મિત્રો આપણે એવા મતદારની વિગત કેવી રીતે ભરવી એ જોઈશું કે જેનું નામ 2025ની મતદાર યાદીમાં છે પરંતુ 2002ની મતદાર યાદીમાં નથી. તો આ મારા મિત્ર છે રાજાભાઈ આહિર. હવે રાજાભાઈ આહિર અહીંયા એમની 2025ની વિગત ભરશે. એમની જન્મ તારીખ, એમનો આધાર નંબર, એમનો મોબાઈલ નંબર, એમના પિતાનું નામ, પિતાનો ઓળખપત્રક નંબર એટલે કે મતદાર ઓળખપત્રક નંબર 2025 પ્રમાણે, એમની માતાનું આખું નામ, અહીંયા આખું નામ લખવું, પૂરું નામ અટક સાથે, એમની મતદારનો ચૂંટણી કાર્ડ નંબર, એમની જીવનસાથીનું નામ અને જીવનસાથીનો મતદાર ઓળખપત્રક નંબર. તો આ 2025 મુજબ લખશે. હવે આ રાજાભાઈ છે એ 2025ની મતદાર યાદીમાં છે પરંતુ એમનું નામ 2002ની મતદાર યાદીમાં ન હતું. તો હવે આ સંજોગોમાં એ અહીંયા નીચે કઈ વિગત લખશે? તો જુઓ નીચે બે ખાના છે, બંને ખાનામાં 2002ની જ વિગત લખવાની છે. હવે આપણે આગળ જોઈ લીધું કે અહીંયા એ જ વ્યક્તિની વિગત લખવાની છે કે જેનું નામ 2025માં પણ હોય અને 2002માં હોય. હવે રાજાભાઈનું નામ 2002માં નથી તો એ આ ખાનામાં કોઈ પણ લખશે નહીં. 2002માં નામ હોય એ જમણી બાજુ નહીં લખે અને 2002માં ન હોય એ ડાબી બાજુ નહીં લખે. તો હવે એ અહીંયા જમણી બાજુ વિગત લખશે, પણ કોની લખશે? તો એમના સંબંધીની. કયા સંબંધીની? તો એવા સંબંધીની કે જેની વિગત 2002ની મતદાર યાદીમાં હોય. હવે એ સંબંધી કયા કયા હોઈ શકે? તો એ સંબંધીની અંદર એમના માતા, પિતા, દાદા, દાદી,
પિતાના દાદા અથવા દાદી એટલે કે પરદાદા કે પરદાદી આ 6 વ્યક્તિઓમાંથી કોઈ પણ એક વ્યક્તિની અહીંયા વિગત લખવાની. હવે પાછો પ્રશ્ન થાય કે જે આ રાજાભાઈ છે એ 4માંથી એમના જે 6 વ્યક્તિઓ થયા એમાંથી કદાચ એમના પરદાદાનો સ્વર્ગવાસ થઈ ગયો હોય અને એમનું નામ 2002ની યાદીમાં હોય તો શું એ લખી શકાય? તો હા, લખી શકાય. અહીંયા એ જ મહત્વનું છે કે એમના કોઈ એક સંબંધી 2002ની મતદાર યાદીમાં હતા, પછી ભલે ને એ અત્યારે હયાત હોય કે ન હોય, એ એમના સીધી લીટીના વારસદાર છે, એ જ મહત્વનું છે. તો આપણે જોઈએ કે રાજાભાઈના માતાનું નામ રાણીબેન છે અને રાણીબેનનું નામ 2002ની મતદાર યાદીમાં હતું. તો રાજાભાઈ શું કરશે? એ 2002ની મતદાર યાદી જોશે. તો આ રહ્યું રાણીબેન રાણાભાઈ 573 ક્રમમાં છે, તો એ એમના માતા છે અને રાણાભાઈ એમના પિતા છે. પણ રાણાભાઈનો સ્વર્ગવાસ થઈ ગયો છે, તો હવે એ રાણીબેનનું નામ અત્યારે પણ 2025માં છે અને 2002માં હતું, એ રાણાભાઈનું પણ લખી શકે છે અહીંયા. ભલે એમનો સ્વર્ગવાસ થઈ ગયો, પરંતુ 2002માં રાણાભાઈ હયાત હતા અને એમનું મતદાર યાદીમાં નામ હતું, તો અહીંયા રાણાભાઈની પણ વિગત લખી શકે છે અને એમની માતાની વિગત પણ લખી શકે છે. પરંતુ અહીંયા બંનેની વિગત મળે છે અને રાણીબેન એમની માતા અત્યારે હયાત છે, તો એમની જ વિગત લખવી હિતાવહ રહેશે, એટલે કે ફાયદાકારક રહેશે. તો અહીંયા 2002 મુજબ રાણીબેનનું આખું નામ આયર રાણીબેન રાણાભાઈ. હવે 2002માં એમનો જે મતદાર ઓળખપત્રક નંબર હતો એ એમને લખવાનો છે. હવે જુઓ 2002ની યાદી, એમાં એમનો ઓળખપત્રક નંબર નથી. હવે નથી તો અહીંયા લખવાની જરૂર નથી. સંબંધીનું નામ, તો હવે રાણીબેનના સંબંધી કોણ છે? તો આ રાજાભાઈ છે. રાજાભાઈનું આખું નામ છે આવશે રાજાભાઈ રાણાભાઈ આયર. હવે સંબંધ શું થયો? તો માતા પુત્રનો સંબંધ થયો બંનેનો. કારણ કે આપણે રાજાભાઈના સંબંધી જે 2002માં છે એ શોધવાના છે, તો એ આપણે મળી ગયા છે, તો એમનું જ સંબંધીનું આવશે. હવે એમનો જિલ્લો પાટણ, રાજ્યનું નામ શું આવશે? તો ગુજરાત, દરેક માટે ગુજરાત. હવે વિધાનસભા મત વિભાગનું નામ તો 94 રાધનપુર. વિધાનસભા મત વિભાગનો નંબર તો 94 નંબર હતો, અહીંયા નામ આવશે રાધનપુર. હવે ભાગ નંબર, તો ભાગ નંબર 91/199 અહીંયા આપેલું છે. જુઓ 2002ની મતદાર યાદીમાં તમામ વિગત આપેલી છે અને એમનો અનુક્રમ નંબર કોનો? અહીંયા એમની માતા સાથેનો આપણે સંબંધ બતાવ્યો, તો માતાનો અનુક્રમ નંબર, અને માતાનો અનુક્રમ નંબર જે 2002ની મતદાર યાદીમાં હોય એ અહીંયા લખવાનો. તો એમની માતાનો અનુક્રમ નંબર કયો હતો? તો 573. તો એ અહીંયા 573 લખશે. તો આ કોની વિગત થઈ ગઈ? તો એવા મતદાર કે જેનું નામ 2025ની યાદીમાં છે પરંતુ 2002ની યાદીમાં ન હતું, તો એવા મતદારે ડાબી બાજુની કોઈ વિગત લખવાની નથી, માત્ર જમણી બાજુની વિગત લખવાની છે. જમણી બાજુ કોની વિગત લખવી? તો 2002ની અંદર એમના માતા પિતા દાદા દાદી પરદાદા કે પરદાદીમાંથી જે વ્યક્તિની વિગત એમને ગમતી હોય, અમને પસંદ હોય એ લખી શકે છે. પછી ભલે ને એ હયાત હોય કે ન હોય એનો કોઈ જ પ્રશ્ન રહેતો નથી. હવે કેટલાકનો પ્રશ્ન એવો હોય છે કે એમાં વિગતમાં ભૂલ છે, એ વખતે ખોટું નામ હતું, તો કદાચ આપણે પહેલાં એ પ્રયત્ન કરવાનો કે 6 જણામાંથી કોનું નામ સાચું હતું, તો એ સાચા નામવાળાની જ વિગત લખવી અને એમનો જ સંબંધ બતાવો. હવે એવું બને કે કોઈ એકનું જ નામ હતું અને એ પણ ભૂલ ભરેલું હતું, તો પછી જે છે એ લખવાનું છે આપણે, એમાં પછી કોઈ ચિંતા કરવાની જરૂર રહેતી નથી. પછી એમણે આ બધી વિગત વાંચી અને એમની સહી કરીને એમના ગામના જે બૂથ લેવલ ઓફિસર શ્રી હોય એને આ ફોર્મ જમા કરાવવાનું રહેશે. તો આ થઈ એમની વિગત. હવે આપણે મહિલા મતદાર વિશે જોઈએ. તો આ છે મહિલા મતદાર, જે અમારા મિત્રના પત્ની છે, ભાભી છે, સોનુબેન આહિર. હવે આ બેનનો જન્મ એમના પિયરમાં થયો અને એ લગ્ન કરીને અહીંયા આવેલા છે, માટે એ એમની કઈ રીતે વિગત ભરશે જોઈએ. તો જો અહીંયા પહેલો પ્રશ્ન દરેકને થાય છે કે કેટલી ઉંમર છે, આટલી ઉંમર હોય તો શું કરવું. પછી જો એ ઉંમરમાં કશું પડવાની જરૂર નથી, ભલે એમની ઉંમર ગમે તેટલી હોય, દરેક માટે 2025 પ્રમાણે ઉપરના વિભાગની
જે માહિતી હોય એ ભરવાની છે. હવે નીચે એમને પણ આ ડાબી બાજુની વિગત ભરવાની નથી. કેમ કે એમનું નામ 2002ની મતદાર યાદીમાં ન હતું. હવે હાલ આમની ઉંમર ગમે તેટલી હોય એ આપણે ધ્યાનમાં લેવાનું નથી, પરંતુ અહીંયા જમણી બાજુ એ એવા વ્યક્તિનું વિગત ભરશે કે જેની સાથે એમનો સીધો સંબંધ એ લાગુ પડતો હતો. તો કોનો લાગુ પડતો હતો? તો એ બધા એમના પિયર પક્ષના હશે. તો એમના પિયર પક્ષના કોણ? તો એમના માતા પિતા, દાદા દાદી, એમના પિતાના માતા પિતા વગેરે 6 જણમાંથી કોઈ એક વ્યક્તિ. તો આ શું કરશે? એમના પિયર પક્ષમાંથી 2002ની એમના પિતાની, માતાની, દાદાની, દાદીની, પરદાદા કે પરદાદીમાંથી કોઈ એકની વિગત મંગાવશે અને એ અહીંયા લખશે. હવે સાનુબેનનું અહીંયા એમના પિતા હોય તો એમના પિતાનું આખું નામ લખશે, એમના પિતાનો 2002 પ્રમાણેનો મતદાર ઓળખપત્રક નંબર લખશે. અહીંયા સાનુબેન પોતાનું આખું નામ લખશે અને એમનો સંબંધ પિતા પુત્રીનો સંબંધ આવશે. એમનો જિલ્લો પણ કોણ હોય? તો એમના પિતા જે જિલ્લામાં હતા. કદાચ એવું બને કે સાનુબેન બીજા કોઈ જિલ્લાના હોય, દાખલા તરીકે એક કચ્છ જિલ્લાના હોય તો એમના પિતા કચ્છ જિલ્લામાં રહેતા, તો અહીંયા કચ્છ જિલ્લો લખશે. એનું રાજ્ય તો ગુજરાત જ આવશે. વિધાનસભા મત વિભાગનું નામ તો એમના કચ્છમાં જે વિભાગ આવતો હોય એ લખશે. એમનો મત વિભાગ નંબર, એમના પિતાનો અહીંયા તમામ વિગત લખવાની છે. તો મિત્રો, આશા રાખું કે તમને આ વિગત સમજાઈ ગઈ હશે. હવે સ્ત્રી મતદારના કિસ્સામાં જો એનું નામ 2002ની મતદાર યાદીમાં હોય તો અહીંયા 2025ની વિગત, અહીંયા 2002ની વિગત. જો 2002ની મતદાર યાદીમાં ન હોય તો એના સંબંધીનું, પણ સંબંધીમાં એના સાસરી પક્ષવાળામાંથી કોઈનો સંબંધ ચાલશે નહીં. હાલની માર્ગદર્શિકા મુજબ, હાલ જે સરકારની માર્ગદર્શિકા છે એ મુજબ એમના સાસરી પક્ષના કોઈ પણ વ્યક્તિનો સંબંધ ચાલતો નથી. એમણે એમના પિયર પક્ષના જ સંબંધીની વિગત ભરવાની છે. હવે આપણે જોઈએ કે કોઈ વ્યક્તિ એવો છે કે જેની ઉંમર હમણાં જ 18 વર્ષની થઈ છે અને એમણે હમણાં જ નવું ચૂંટણી કાર્ડ કઢાવ્યું છે અને એમણે આ ફોર્મ ભરવાનું આવ્યું છે. તો એ શું કરશે? તો એ પણ એમની વિગત દરેક લખે છે એ પ્રમાણે લખશે અને એમના સંબંધીનું નામ જે આગળ આપણે રાજાભાઈનું ભર્યું એ જ રીતે એ ભરશે. અહીંયા કોઈ જ વધારે ચિંતાનો વિષય નથી. ટૂંકમાં તમને હું કહું તો જે વ્યક્તિનું નામ 2002ની મતદાર યાદીમાં હોય અને 2025ની યાદીમાં પણ હોય, એને એવા વ્યક્તિએ ઉપરનો વિભાગ અને નીચે ડાબી બાજુનો વિભાગ ભરવાનો છે. જે વ્યક્તિનું નામ 2025માં હોય પરંતુ 2002માં ન હોય તો એણે ડાબી બાજુનો વિભાગ ભરવાનો નથી, પરંતુ એમણે એમના સંબંધીની વિગત જમણી બાજુ ભરવાની છે. કેવી રીતે ભરવી એ મેં તમને સંપૂર્ણ સમજ આપવાનો પ્રયત્ન કર્યો છે. અહીંયા સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે કે છેલ્લા SIRની મતદાર યાદીમાં મતદાનની વિગતો. અહીંયા પણ એ લખ્યું છે કે જે સંબંધીનું નામ છેલ્લા SIRમાં અગાઉના કોલમમાં આપવામાં આવ્યું છે તેની વિગતો. બરાબર? તો આ રીતે સંપૂર્ણ વિગત ભરી અને તમારે તમારા બૂથ લેવલ ઓફિસરશ્રીને જમા કરાવવાનું છે. હવે પ્રશ્ન સૌથી મહત્વનો એ છે કે આ 2002ની યાદીમાં નામ કેવી રીતે શોધવું, યાદી લાવવી ક્યાંથી? તો એ માટે તમારે તમારા બૂથ લેવલ ઓફિસરનો સંપર્ક કરવાનો. જો અહીંયા એમના બૂથ લેવલ ઓફિસરનું નામ ઉપર આપેલું જ છે અને એમનો મોબાઈલ નંબર પણ આપેલો હોય છે, તો ત્યાંથી એ વિગત તમને મળી જશે. સાથે સાથે આપણે જોઈએ તો હું તમને નીચે કમેન્ટ બોક્સમાં એક લિંક આપીશ, 2 લિંક આપીશ. એમાંથી તમે PDF પણ ડાઉનલોડ કરી શકશો અને સાથે સાથે તમે ડાયરેક્ટ નામ પણ સર્ચ કરી શકશો. અને હું હાલ તમને એક નામ કેવી રીતે સર્ચ કરવું એ પણ તમને બતાવું છું. તો એ પણ તમને આ વિડીયોની અંદર હું મૂકું છું કે જેથી તમને સરળતા રહે 2002ની યાદીમાં નામ શોધવા માટે. હવે મિત્રો, 2002ની મતદાર યાદીમાં નામ કેવી રીતે શોધવું એ આપણે જોઈએ. તો જુઓ, અહીંયા એક મતદારના પિતાનું નામ આપેલું છે કે ગોસ્વામી જગદીશગીરી અમૃતગીરી. હવે એમનું અત્યારે નામ આ પ્રમાણે છે, પણ 2002માં નામ આ પ્રમાણે હતું, ગોસ્વામી જગદીશ કુમાર અમૃતગીરી. જુઓ કેટલો બદલી જાય છે. અહીંયા દીર્ઘઈ છે તો એ વખતે રસવઈ હતી, અહીંયા અત્યારે રસવઈ છે તો એ વખતે દીર્ઘઈ હતી.
જો આવી નાની નાની ભૂલ હશે તો પણ આપણે વેબસાઇટમાંથી સર્ચ કરી શકીશું નહીં. તો ખાસ આપણે એ યાદ રાખવાનું છે કે 2002માં નામ કેવી રીતે હતું. હવે પ્રશ્ન થાય કે આ રસવઈ દીર્ઘઈની ભૂલ હોય તો કેવી રીતે કરવી? તો આપણે એક કરતાં વધુ પ્રયત્ન કરવા પડશે. પહેલાં આખું નામ લખવાના કરતાં પહેલાં 3 અક્ષર દરેકના લખવાના. જેમ કે અટકના 3 અક્ષર, નામના 3 અક્ષર અને એમના પિતાના 3 અક્ષર. કેવી રીતે કરવું એ આપણે હવે જોઈએ. મિત્રો, અહીંયા તમે બે જુદી જુદી વેબસાઇટ જોઈ શકો છો. પહેલી વેબસાઇટ છે એમાંથી તમે સીધું જ નામ સર્ચ કરી શકો છો. બીજી વેબસાઇટ છે ત્યાંથી તમે આખી PDF ડાઉનલોડ કરી શકો છો. તો આ બંને વેબસાઇટ તમને ઉપયોગી થશે. હું એ નીચે કમેન્ટ બોક્સમાં દર્શાવી દઈશ. તો પહેલાં હું આ વેબસાઇટ ઉપર આ રીતે ટચ કરીશ તો તમે જુઓ કે ગૂગલ ક્રોમમાં એ ઓપન થાય છે. તો પહેલાં તો અહીંયા ટ્રાફિક ઘણું હશે વેબસાઇટ ઉપર, એટલે તો ઓપન થતાં ઘણી વાર લાગે છે. તો જો આ રીતે ઓપન થાય છે. અહીંયા એક હેલ્પલાઇન નંબર પણ આપેલો છે 1950. તમે એના પર કોલ કરશો તો તમને માહિતી મળશે. મેં ઘણી વાર ટ્રાય કર્યો પણ કોઈની સાથે વાત કરી શકાતી નથી. હવે અહીંયા જો લખ્યું છે કે સર્ચ ઇલેક્ટર્સ ડિટેલ્સ ઇન વોટર લિસ્ટ 2002, એટલે કે 2002ની મતદાર યાદીમાં નામ શોધો. તો બે રીતે શોધી શકાય. જો તમારા સંબંધીનો ઓળખ કાર્ડ નંબર તમને ખબર હોય તો તમે આ રીતે ડાયરેક્ટ શોધી શકો. હવે તમારી પાસે ઓળખ કાર્ડ નંબર નથી તો શું કરવું? તો તમે નામ ઉપરથી શોધી શકો છો. તો બંને રીતો છે. તો જ્યારે આપણે ચૂંટણી કાર્ડ નંબરથી શોધવા જઈશું, ઓળખ કાર્ડ નંબરથી, તો એ વખતે માત્ર બે જ વિગત ભરવાની આવશે. એક ડિસ્ટ્રિક્ટ એટલે કે જિલ્લો, અને અહીંયા પછી એમનો ઓળખ કાર્ડ નંબર લખવાનો છે. અને અહીંયા આપણે જે કેપ્ચા કોડ છે અહીંયા લખવાનો છે અને પછી સર્ચ કરીશું તો એમની તમામ વિગત આવશે. પરંતુ જો આપણી પાસે એમનો ઓળખ કાર્ડ નંબર ન હોય 2002નો, તો પછી આપણે અહીંયા નામ ઉપર ટિક કરવાનું. તો નામ ઉપર ટિક કરીશું એટલે પછી થોડી રાહ જોવી પડશે. તો આપણને એક જુદી જ વિગત જોવા મળશે. એ આપણે વિગત ફિલ કરીશું. જો અહીંયા થાય છે, વેબસાઇટ ધીમે ધીમે કામ કરે છે. કારણ કે શું, અત્યારે ઘણા બધા લોકો એક સાથે સર્ચ કરતા હોય એટલે વાર લાગે. હવે મેં તમને હાલ કહ્યું કે જે વિગતો છે આપણે પહેલાં તો રાખવી પડે, નામ એ બધું. તો વિધાનસભા સંખ્યા, તો જુઓ અહીંયા તમારે આ વિધાનસભા એ વખતે 2002માં કઈ હતી એ તમારે અહીંયા લખવાની છે. તો તમને મળી જશે. આ બધી વિધાનસભા આપેલી છે. આમાંથી તમે એક, હવે દાખલા તરીકે હું અહીંયા સર્ચ કરીશ તો 84 માણસા મેં સર્ચ કરી. હવે અહીંયા અટક અને નામ, તો આખું નામ જો અત્યારે હોય ને પહેલાંનું નામ તમને એમ લાગે શંકાસ્પદ હોય કે અલગ હશે તો તમે 3 અક્ષરથી લખવાની શરૂઆત કરી શકો. જેમ કે હું અહીંયા લખીશ કે જો વેબસાઇટ ઉપર ટ્રાફિક ઘણો હોય એટલે વાર લાગતી હોય છે, પરંતુ કેવી રીતે સર્ચ મારવું એ આપણે જોઈએ છીએ. તો 3 અક્ષરથી સર્ચ કરવાનો પ્રયત્ન કરવો તો સફળતા મળે છે. મેં પણ આ જ રીતે નામ ઉપરથી તમામ વિગત મેળવી છે, તો તમને પણ મળશે. જો જિલ્લો આપણે અહીંયા વિધાનસભા પસંદ કરી એટલે એ રિફ્રેશ થઈ, બરાબર. પછી અહીંયા પહેલાં આપણે નામ લખીશું. તો આપણે નામમાં જોયું તો નામ શું હતું કે ગોસ્વામી જગદીશગીરી અમૃતગીરી એ હાલનું નામ છે. તો હું હાલનું નામ એમની જે જોડણી જે ચાલે છે એ પ્રમાણે લખીશ તો નહીં થાય. તો પહેલાં આપણે ચેક કરીએ. ગોસ્વામી હાલના નામ પ્રમાણે લખીશું, બરાબર. આ લખ્યું આપણે. હવે આ બાજુ શું લખવાનું છે? એટલું અટક અને નામ તેટલું જ લખવાનું. અહીંયા સંબંધીનું નામ, તો એમના સંબંધી એટલે કે એમના પિતાનું નામ. તો અમૃતગીરી, બરાબર. તો આ લખ્યું. હવે અહીંયા જે કેપ્ચા છે એ આપણે કમ્પ્લીટ સાચો લખવાનો છે. તો શું છે? S8D3VS. હવે સર્ચ કરીશું. એટલે વાર લાગે છે, પરંતુ તમે જુઓ અહીંયા હું સર્ચ કરવાનો ટ્રાય કરીશ પણ
હાલ જે નામ છે એ 2002માં એવું નહોતું તો અહીંયા માહિતી નહીં મળે. તો મારે પછી અહીંયા રસોઈ દીર્ઘઈ અથવા તો નામમાં 3 અક્ષર લખી નાના ટૂંકા અક્ષર કરી શોધવાનો પ્રયત્ન કરવાનો, તો પછી મળશે. બહુ વાર લાગતી હોય છે વેબસાઇટમાં, કારણ કે ટ્રાફિક અત્યારે લગભગ ઘણા બધા લોકો આ નામ શોધતા હશે, એટલે વાર લાગે છે. આપણે ધીરજ રાખવી પડશે અને પ્રયત્ન કરતા રહીશું તો 100% આમાં સફળતા મળે જ છે. તો આ રીતે આપણે નામ શોધી શકીએ છીએ. વાર લાગે છે મિત્રો? જો થાય છે, કામ થાય છે. અહીંયા જુઓ મિત્રો, વેબસાઇટે આપણને માહિતી આપી છે, પણ અહીંયા શું લખે છે કે કેપ્ચા ઇઝ ઇનકરેક્ટ, પ્લીઝ ટ્રાય અગેન. તો કેપ્ચા ખોટો હતો. બીજું કે અહીંયા નામ પણ ક્યાંક ભૂલ હશે, માટે જ આવું આવ્યું. તો હવે આપણે જુઓ કે આપણે નામ સુધારી દઈએ. હવે આ દીનો દીર્ઘઈ કરી એવી આપણે રસોઈ કરીશું, તો શું થાય છે? ગિરીની જગ્યાએ કુમાર લખીશું, બરાબર. પછી અહીંયા અમૃતગીરી, એમાં ગીરીમાં જે રસોઈ કરી છે એની જગ્યાએ આપણે દીર્ઘઈ કરી દઈશું, આ રીતે. તો જો હવે આપણે અહીંયા નામ શોધવાનો પ્રયત્ન કરીએ અને કેપ્ચા લખીએ, તો આવી નાની નાની ભૂલો હોય તો પણ આપણને સર્ચ થઈ શકતું નથી. તો થોડું મુશ્કેલ તો છે જ, પણ આપણે પ્રયત્ન કરતા રહીએ તો સફળતા ચોક્કસ મળે છે. તો મિત્રો, અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જુઓ, સંપૂર્ણ વિગત મળી ગઈ છે. 84 માણસાની અંદર આખી વિગત મળી ગઈ, કઈ જગ્યાએ એમનું નામ હતું ને શું હતું. તો આ રીતે તમે પણ સરળતાથી, આમ તો સરળતાથી તો ન કહેવાય, થોડી વાર તો લાગે છે, ધીરજ રાખવી પડે છે, પરંતુ છેલ્લે સફળતા તો મળે જ છે. તો આ રીતે આપણે 2002ની મતદાર યાદીમાંથી નામ શોધી શકીએ છીએ. હવે જે બીજી વેબસાઇટ હતી એ કેવી રીતે કામ કરે છે તો એ પણ જોઈશું. તો હવે આ નીચેની વેબસાઇટ છે એના ઉપર આપણે આ રીતે ટચ કરીશું, તો એ પણ ગૂગલ બ્રાઉઝરની અંદર ઓપન થાય છે, ક્રોમની અંદર. અહીંયા લોડ થતાં ઘણી વાર લાગતી હોય છે, કે કારણ કે એક સાથે ઘણા બધા લોકો કામ કરતા હોય, અહીંયા ધીરજ રાખવી પડે છે. તો જુઓ મિત્રો, અહીંયા આપણે વેબસાઇટ ઉપર ટચ કરતા આખી વેબસાઇટ ગૂગલની બ્રાઉઝરની અંદર ઓપન થઈ ગઈ છે. અહીંયા દરેક વિધાનસભાની PDF છે ઉપલબ્ધ. અહીંયાથી આપણે દરેક વિધાનસભાની PDF ડાઉનલોડ કરી શકીએ છીએ અને એમાંથી આપણે આપણું જે સંબંધી છે એમની વિગત મેળવી શકીએ છીએ. તો આશા રાખું કે આ બંને વેબસાઇટ મેં જે તમને ઉપલબ્ધ કરાવી છે તમને મદદરૂપ થશે. તમે સરળતાથી તમારા સંબંધીનું નામ શોધી શકશો. તો સરળતાથી તો ન કહેવાય, થોડી મુશ્કેલ તો થશે, પરંતુ ચોક્કસથી તમને ઉપયોગી થશે. તો થેન્ક યુ મિત્રો, ફરી મળીશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી હસતા રહો, ખુશ રહો અને તંદુરસ્ત રહો. થેન્ક યુ વેરી મચ.